વડોદરામાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેમનો 1.5 કિલોમીટર લાંબો રોડ શો થવા જઈ રહ્યો છે। વડોદરા આજે મોદીમય બનવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 150 કરોડના ખર્ચે નિર્મિત સરદારધામ 3નું ઉદ્ઘાટન કર્યા બાદ સાંજે 7 વાગે ગદા સર્કલથી વડોદરા એરપોર્ટ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે। આ રૂટને પશ્ચિમ બંગાળની થીમ પર 15 પોડિયમ અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી રહ્યો છે। આ ઐતિહાસિક સ્વાગતમાં જનમેદની ઉમટી પડે તે માટે વોર્ડ નંબર 9ના આગેવાન રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરે દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વોર્ડ નંબરના નાગરિકો અને મહિલાઓને કાર્યક્રમ સ્થળે પહોંચાડવા માટે 13 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। અંદાજે 25,000થી વધુ લોકો આ ભવ્ય રોડ શોમાં જોડાશે। માન્ય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડોદરા ખાતે આવી રહ્યા છે અને તે પણ પ્રથમ વખત જ્યારે પશ્ચિમ બંગાળની જીત બાદ જ્યારે સમગ્ર પશ્ચિમ બંગાળની અંદર બહુમતીની સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠકો આવી હોય અને બેઠકો બાદ જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રથમ વખત વડોદરા શહેર આવી રહ્યા છે। સૌપ્રથમ તે સરદારધામ ખાતે લોકાર્પણ કરીને એરપોર્ટ સર્કલથી તે પોતાનો જે રોડ પ્રદર્શન કરવાના છે ત્યારે તેની અંદર પણ અમારા વિસ્તારના અમારા તમામ જે કાર્યકર્તા મિત્રો છે આજે માતાઓ સખી મંડળો સાથે અમે રોડ શોની અંદર જોડાવા જઈ રહ્યા છે। ત્યારે અમારા વિસ્તારની 13 જેટલી બસો અમારા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ અમારા તમામ જે સખી મંડળો છે 13 જેટલી બસો સાથે અમે લોકો અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને ત્યાં આગળ અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે જેવી રીતે અમારા વડોદરા શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી તે પ્રમાણે અમારા માધ્યમથી 13 જેટલી બસો અને સાથે 100 જેટલા યુવાનો સાથે અમે અહીંયાથી જે રોડ શોની અંદર જોડાવા માટેનું જે આયોજન કર્યું છે તમામ એકત્ર થઈને માનનીય પ્રધાનમંત્રી શ્રીને તેમનું સ્વાગત કરવા માટે અમે સૌ અહીંયાથી રવાના થઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વડોદરા શહેરની અંદર અલગ અલગ આજે અમને સૌથી વધારે જવાબદારી આપેલી કે 3 બસો અમારી સંગઠનમાંથી અને 10 બસો સાઈનાથ એજ્યુકેશન એટલે 13 બસો એવું કરીને 1100 જેટલા અહીંયાથી અમે લોકો અહીંયા રોડ શોમાં જઈ રહ્યા છે। માનનીય વડાપ્રધાન પશ્ચિમ બંગાળના જીત પછી પહેલીવાર જ્યારે વડોદરા શહેરની અંદર આવતા હોય ત્યારે એમની સાથે સાથે આજે અમે નસીબદાર છે કે આજે અમારી 33મી એનિવર્સરી બી છે તો બધા જ બહેનો અમારી આજે ઉત્સાહ સાથે હું અને પૂર્ણિમા આજે બધા સેલિબ્રેશન પણ કરીશું। નરેન્દ્રભાઈને આજે આવી રહ્યા છે એમનો સ્વાગતનો બી કાર્યક્રમ છે તો સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પરિવાર સાથે સાઈનાથ પરિવાર સાથે આજે ઝાંસી રાણી સર્કલથી તમે જુઓ છો કે મોટી સંખ્યાની અંદર સૌથી વધારે બહેનો સાથે સાથે યુવાનો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ તો આપણે પણ કહીએ છીએ આપ પણ આવો અને જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આજે આપણે સ્વાગત બી કરીશું અને સાંજે આવીને અમે અહીંયા સેલિબ્રેશન કરીને કેક કાપી અને દરેક બહેનોને પણ અમારી જોડે એક પરિવાર સાથે જોડાય છે। આજે પરિવારને પણ અમે ખૂબ સારું સેલિબ્રેશન કરી રહ્યા છીએ તો સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન। જય સાઈનાથ, ભારત માતા કી જય, વંદે માતરમ।